જ્યારે પણ કોઈ સ્માર્ટફોનમાં એમેઝોન જેવી કોઈ ઈ-કોમર્સ એપ ખોલે છે ને ત્યારે સ્ક્રીન લોડ થાય એ પહેલાં જ પડદા પાછળ લાખો ગણતરીઓ થઈ જાય છે. હા બિલકુલ. મતલબ કઈ પ્રોડક્ટ ટ્રેન્ડિંગ છે, કયા યુઝરને કયું ડિસ્કાઉન્ટ આપવાનું છે કે પછી સ્ટોકમાં કેટલો સામાન બચ્યો છે, આ બધું જ સેકન્ડના 1000માં ભાગમાં નક્કી થઈ જાય છે. અને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ બધું કોઈ રાક્ષસી કદનું સુપર કમ્પ્યુટર નથી કરતું. સાચી વાત છે. સિસ્ટમની અંદર છુપાયેલો એક અત્યંત શક્તિશાળી પ્રોગ્રામ જ આ બધું સંભાળે છે. અને આજના આપણા ઘન અભ્યાસનો મુખ્ય વિષય પણ આ જ છે. હા, આજે આપણી પાસે સિનિયર ડેટાબેઝ આર્કિટેક્ટ્સની નોટ્સ, ડેટાબેઝ ઓપ્ટિમાઇઝેશનના નવા રિસર્ચ પેપર્સ અને એડવાન્સ્ડ એસક્યુએલના ઓફિશિયલ ડોક્યુમેન્ટેશનનો બહુ મોટો સંગ્રહ છે. અને આ સોર્સિસનો અભ્યાસ કરીને આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આધુનિક ડેટાબેઝ ખરેખર કેવી રીતે કામ કરે છે. સામાન્ય રીતે લોકો ડેટાબેઝને માત્ર એક ગોડાઉન કે વેરહાઉસ સમજે છે, ખરું ને? હા, લોકો એવું માને છે કે બસ માલ અંદર જાય છે અને માલ બહાર આવે છે. એટલે કે ડેટા સ્ટોર થાય છે અને રિટ્રીવ થાય છે. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એકદમ અલગ. આજના આ સોર્સિસ જોતા એક વાત તો બહુ સ્પષ્ટ થાય છે કે બેઝિક એસક્યુએલ અને એડવાન્સ્ડ એસક્યુએલ વચ્ચે આસમાન અને જમીનનો તફાવત છે. આને સમજવા માટે આપણે એક બહુ જ રસપ્રદ ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ મોટી ઈ-કોમર્સ કંપનીનો ડેટાબેઝ છે. આપણે તેને ગ્લોબલ કાર્ટ નામ આપીએ. અચ્છા, ગ્લોબલ કાર્ટ. બરાબર. હવે બેઝિક એસક્યુએલ છે ને એ આ કંપનીના કોઈ સામાન્ય ક્લાર્ક જેવું કામ કરે છે. જો કોઈ પ્રોગ્રામર કે ડેવલપર તેની પાસે માહિતી માંગે તો તે સીધી કાચા ડેટાની લાખો રોઝવાળી આખી ફાઇલ જ લાવીને આપી દેશે અને કહેશે કે આ રહ્યો ગયા મહિનાનો તમામ સેલ્સ ડેટા. બરાબર. અને હવે તેમાંથી કામનું તારણ કાઢવાનું કામ ડેવલપરનું થઈ જાય છે. આ અભિગમમાં સૌથી મોટી સમસ્યા એ છે કે જો કોઈ પ્રોગ્રામિંગ સોફ્ટવેર જેમ કે જાવા અથવા પાયથોનની અંદર આ લાખો રેકોર્ડ્સ લાવીને તેના પર લૂપ ચલાવવામાં આવે ને તો એપ્લિકેશનનું સર્વર ક્રેશ થઈ શકે છે, મેમરી આખી ભરાઈ જાય અને પ્રોસેસિંગ એકદમ ધીમું પડી જાય. સાવ સાચી વાત. અને અહીં જ એડવાન્સ્ડ એસક્યુએલની એન્ટ્રી થાય છે. એટલે કે એક પ્રોફેશનલ એકાઉન્ટન્ટની જેમ. હા, એકાઉન્ટન્ટ. જો કોઈ તેને પૂછે કે ભાઈ રિપોર્ટ જોઈએ છે તો તે ડેટાબેઝની અંદર જ બધી ફાઇલો વાંચી લે છે, બધી જ ગણતરીઓ કરી લે છે અને માત્ર એક જ લીટીનો જવાબ બહાર મોકલશે. કે ગયા મહિનાનો કુલ નફો આટલો છે, બસ. એકદમ સાચું. એટલે અહીં ડેટાબેઝ માત્ર એક સામાન્ય સ્ટોરેજ બોક્સ નથી રહેતું. તે એક અત્યંત શક્તિશાળી એનાલિટિકલ એન્જિન બની જાય છે. વાવ! તો આ એનાલિટિકલ એન્જિન પાસે સૌથી પહેલું શસ્ત્ર કયું છે? આપણા સોર્सेस પ્રમાણે સૌથી પહેલું કામ છે બિનજરૂરી માહિતીને ચોકસાઈથી કાપી નાખવી. બિલકુલ. આપણી પેલી ઈ-કોમર્સ કંપની ગ્લોબલ કાર્ટના ડેટાબેઝમાં રોજ કરોડો ટ્રાન્ઝેક્શન થતા હોય છે. તેમાંથી માત્ર કામનો જ ડેટા શોધવા માટે લોજિકલ ઓપરેટર્સનો ઉપયોગ થાય છે. અને આ ઓપરેટર્સ બહુવિધ શરતો લગાવીને ડેટાનું એકદમ કડક ફિલ્ટરિંગ કરે છે. જેમાં એન્ડ ઓપરેટર સૌથી વધુ વપરાય છે, ખરું ને? હા, એન્ડ ઓપરેટરમાં બધી જ શરતો સાચી હોવી ફરજિયાત છે. આ કોઈ ઉચ્ચ સુરક્ષાવાળા બેંક લોકરની પેલી ડ્યુઅલ કી સિસ્ટમ જેવું છે. એટલે કે લોકર ખોલવા માટે મેનેજરની ચાવી અને ગ્રાહકની ચાવી બંને એકસાથે લાગવી જોઈએ. બરાબર. જો આપણી ઈ-કોમર્સ કંપની એવું ડેટા ઈચ્છતી હોય કે જ્યાં યુઝર પ્રીમિયમ મેમ્બર હોય એન્ડ તેણે 10,000 રૂપિયાથી વધુની ખરીદી કરી હોય તો માત્ર આ બંને શરતો પૂરી કરનાર ગ્રાહકોનું લિસ્ટ જ બહાર આવશે. અને આનાથી તદ્દન ઉલટો અભિગમ OR ઓપરેટરનો છે, જે સર્વસમાવેશક એટલે કે ઇન્ક્લુઝિવ ફિલ્ટરિંગ માટે વપરાય છે. જુઓ, આ કોઈ દુકાનમાં પેમેન્ટ કરવાના વિકલ્પો જેવું છે. દુકાનદાર કહે છે કે કેશ આપો ઓર કાર્ડ આપો. કોઈ પણ એક શરત પૂરી થશે તો એ કામ થઈ જશે. અચ્છા. અને ત્રીજું છે નોટ ઓપરેટર. આ તો પેલા હાઈવે પર લાગેલા નો ટ્રક્સના બોર્ડ જેવું લાગે છે. હા, એ બોર્ડનો અર્થ એ છે કે કાર, બાઇક કે બસ બધું જ જઈ શકશે, માત્ર ટ્રક નહીં જઈ શકે. એટલે જે વસ્તુને સિસ્ટમમાંથી સંપૂર્ણપણે બહાર રાખવી છે તેની આગળ બસ નોટ લગાવી દેવામાં આવે છે. અને આપણા રિસર્ચ નોટ્સમાં બિટવીન અને ઇન ઓપરેટર્સનો પણ બહુ ઉલ્લેખ છે. બિટવીન તો પેલી ઓનલાઈન શોપિંગ સાઇટના બજેટ સ્લાઇડર જેવું જ કામ કરે છે ને? હા,
કોઈ 500થી 1000 રૂપિયાની રેન્જ સેટ કરે તો ડેટાબેઝ માત્ર એ બે કિંમતો વચ્ચેની જ પ્રોડક્ટ્સ બતાવે છે. પણ આમ આ ઇન ઓપરેટર વિશે મારે એક પ્રશ્ન પૂછવો છે. મને એવું લાગે છે કે શું આ માત્ર પેલા આળસુ પ્રોગ્રામરો માટે બહુવિધ ઓર શરતો લખવાથી બચવાનો કોઈ શોર્ટકટ છે? અચ્છા, તમને એવું કેમ લાગે છે? એટલે ધારો કે કોઈને 3 અલગ અલગ શહેરોના ગ્રાહકોનો ડેટા જોઈએ છે તો સિટી 1, સિટી 2 કે સિટી 3 એમ 3 વાર અલગથી લખવાને બદલે એ લોકો સીધું ઇન બ્રેકેટમાં સિટી 1, 2, 3 લખી નાખે છે. શું આ માત્ર ટાઈપિંગ બચાવવા માટે છે? ના, આ માત્ર ટાઈપિંગ બચાવવાનો શોર્ટકટ જરાય નથી. ડેટાબેઝનું ઇન્ટરનલ આર્કિટેક્ચર આ વસ્તુને ખૂબ અલગ રીતે જુએ છે. ઓહ, એવું છે? કેવી રીતે? જ્યારે આપણે લાંબી ઓર શરતો લખીએ છીએ ને ત્યારે ડેટાબેઝ એન્જિન દરેક શરતને એક પછી એક અલગથી તપાસે છે, જે આખી પ્રક્રિયાને બહુ ધીમી પાડી દે છે. અચ્છા. પણ જ્યારે આપણે ઇન ઓપરેટર વાપરીએ છીએ ત્યારે ડેટાબેઝ તેને એક આખા સેટ તરીકે ગણે છે અને સર્ચ એલ્ગોરિધમને અત્યંત ઝડપી બનાવી દે છે. ખાસ કરીને જ્યારે એક ક્વેરીની અંદર બીજી ક્વેરી એટલે કે સબ ક્વેરીઝ ચાલતી હોય ત્યારે ઇન ઓપરેટર વગર તો સિસ્ટમ બેસી જ જાય. આ ખરેખર ઊંડાણવાળી વાત કહી. એટલે કે ડેટાબેઝને સમજાય એવી યોગ્ય ભાષામાં વાત કરવાથી સ્પીડ વધે છે. સારું, હવે આપણે ડેટાને ફિલ્ટર કરતા તો શીખી ગયા. કરોડોમાંથી આપણે જોઈતા હજારો રેકોર્ડ્સ અલગ પણ કરી લીધા. હા, પણ કોઈ બિઝનેસ મીટિંગમાં મેનેજરો લાખો રેકોર્ડ્સની કાચી ફાઇલ તો નથી જ વાંચતા. બિલકુલ નહીં. તેમણે તો સીધો નફા કે નુકસાનનો એક સચોટ આંકડો જોઈએ છે. અને અહીં આ હજારો રેકોર્ડ્સને એક જ પરિણામમાં સંકુચિત કરવા માટે એટલે કે કમ્પ્રેસ કરવા માટે એગ્રીગેટ ફંક્શન્સનો ઉપયોગ થાય છે. અને આ એગ્રીગેટ ફંક્શનનો મૂળ ખ્યાલ છે મેની ટુ વન, એટલે કે હજારો પંક્તિઓમાંથી એક સચોટ જવાબ કાઢવો. જેમ કે કાઉન્ટ ફંક્શન. જો પેલી ગ્લોબલ કાર્ડ કંપની એ જાણવા માંગતી હોય કે દિવાળી સેલ દરમિયાન કુલ કેટલા ઓર્ડર આવ્યા તો એ બધો ડેટા પાયથનમાં ખેંચીને ત્યાં ગણતરી નહીં કરે? ના, બિલકુલ નહીં. તેઓ ડેટાબેઝને જ સીધું કાઉન્ટ કરવા કહી દેશે, જે 1 સેકન્ડમાં સિસ્ટમની બધી લાઈનો ગણીને આંકડો આપી દેશે. શિક્ષક ક્લાસમાં હેડ કાઉન્ટ કરે છે એના જેવું જ. અને તેવી જ રીતે સમ ફંક્શન માત્ર આંકડાકીય ડેટા માટે કામ કરે છે. દિવસના અંતે પેલો કેશિયર પોતાના ડ્રોઅરમાં જમા થયેલી કુલ રકમનો સરવાળો કાઢે, બરાબર ને? હા, અને નાનામાં નાની કે મોટામાં મોટી કિંમત શોધવા માટે મિન અને મેક્સનો ઉપયોગ થાય છે. મેક્સ એટલે પેલું આર્કેડ ગેમનું સિંગલ હાઈસ્કોર બોર્ડ. હજારો લોકોએ ગેમ રમી હોય પણ સ્ક્રીન પર માત્ર એક જ સૌથી મોટો આંકડો દેખાય. એકદમ સચોટ ઉદાહરણ. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને વાસ્તવિક દુનિયામાં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં સૌથી વધુ બગ્સ ઊભા કરનારું જો કોઈ ફંક્શન હોય ને તો તે છે એવીજી, એટલે કે સરેરાશ કાઢતું ફંક્શન. તો ડેટાબેઝ આનો સરવાળો બસ કરશે અને તેને 3થી ભાગવાને બદલે માત્ર 2થી જ ભાગશે. પરિણામ 5 સ્ટાર આવશે. પણ ઊભા રહો, આ તો બિઝનેસ માટે બહુ મોટો ખતરો છે. જો એવીજી ફંક્શન નલને અવગણીને માત્ર જે લોકોએ સારા રેટિંગ આપ્યા છે તેની જ સરેરાશ કાઢશે તો શું આનાથી આખી પ્રોડક્ટ ખોટી રીતે હિટ નહીં લાગે? હા, એવું લાગી શકે. ત્રીજા યુઝરને કદાચ પ્રોડક્ટ ન ગમી હોય અને તેણે રેટિંગ ન આપ્યું હોય એવું પણ તો બની શકે ને? આ જ તો સૌથી મોટો કેસ છે. ડેટાબેઝની ગાણિતિક ફિલોસોફી બહુ સ્પષ્ટ છે. ડેટાબેઝ જે જાણતો નથી તેની તે ગણતરી કરી શકે નહીં. અચ્છા, એટલે 5 + 5 + અજ્ઞાતનો સરવાળો ગણિતમાં શક્ય નથી. બિલકુલ. તેથી સચોટ ગાણિતિક પરિણામ માટે ડેટાબેઝ એન્જિન તે અજ્ઞાત માહિતીને અવગણે છે. જો કંપની ઈચ્છતી હોય કે જે લોકોએ રેટિંગ નથી આપ્યું તેમને 0 માની લેવામાં આવે તો ડેવલપરે કોડ લખીને પહેલા નલને 0માં બદલવો પડે. એટલે ડેટાબેઝ જાતે આવું કોઈ અનુમાન નહીં લગાવે. આ ખરેખર એક મોટું આઈ ઓપનર છે કે શા માટે કંપનીઓના ડેશબોર્ડ ઘણીવાર ખોટા નંબર્સ બતાવે છે. સાચી વાત. સારું, અત્યાર સુધી તો આપણે એગ્રીગેટ ફંક્શન્સથી હજારો ડેટાને એક આંકડામાં ફેરવવાની વાત કરી. પણ એવા કિસ્સાઓનું શું જ્યાં આપણે ડેટાને ભેગો નથી કરવો પણ દરેક પંક્તિના ડેટામાં વ્યક્તિગત રીતે ફેરફાર કરવો છે? એટલે કે કોઈ મોડિફિકેશન કરવું છે. હા, ધારો કે લાખો યુઝર્સના નામ ખોટી રીતે ટાઈપ થયા છે અને આપણે બધાના નામના પહેલા અક્ષરને કેપિટલ કરવા છે. આવા પંક્તિ દર પંક્તિ એટલે કે રો બાય રો ઓપરેશન માટે સ્કેલર ફંક્શન્સનો ઉપયોગ થાય છે.
એગ્રીગેટ ફંક્શન્સ અનેકમાંથી એક જવાબ આપે, જ્યારે સ્કેલર ફંક્શન્સ દરેક રો માટે એક નવો અને સુધારેલો જવાબ આપે. આપણા સોર્સેસમાં આવા ઘણા ફંક્શન્સ આપેલા છે, જેમ કે ડેટ અને ટાઈમ માટેના, ક્યુર ડેટ જે દિવાલ પરના સામાન્ય કેલેન્ડર જેવું છે. હા, અને નાવ ફંક્શન એ સ્માર્ટફોનની સ્ક્રીન જેવું છે, જેમાં તારીખ સાથે સમય પણ હોય છે, અને 2 તારીખ વચ્ચેના દિવસો ગણવા માટે ડેટેડ ડેફ વપરાય છે. ન્યુમેરિક ફંક્શન્સ પણ છે, જેમ કે એબીએસ, રાઉન્ડ, સીલ અને ફ્લોર. હા, આ બધા બહુ રસપ્રદ છે. રાઉન્ડ તો પેલો દુકાનદાર કરે એવું જ ને. 99 રૂપિયા ને 99 પૈસા હોય તો તેને સીધા 100 ગણી લે. અને સીલ એટલે? સીલ એટલે સીલિંગ, છત. જો તમારે $2.1 કલર જોઈતો હોય તો પેઇન્ટની પૂરી $3 જ ખરીદવી પડે. બરાબર. હા, અને ફ્લોર એટલે તળિયું. કોઈની ઉંમર 19 વર્ષ અને 11 મહિના હોય તો પણ કાયદેસર રીતે તે 19 જ ગણાય. સમજાઈ ગયું. સ્ટ્રિંગ માટે પણ અપર, સબસ્ટ્રિંગ અને કોનકેટ જેવા ફંક્શન્સ છે. કોનકેટથી ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ ભેગા કરી શકાય. પણ મને આ ટ્રીમ ફંક્શન બહુ ગમ્યો. મને હંમેશા વિચાર આવતો કે આટલું નાનું ફંક્શન આટલું મહત્વનું કેમ હોઈ શકે? કારણ કે યુઝર્સ હંમેશા ડર્ટી ડેટા જનરેટ કરે છે. ધારો કે કોઈ મોબાઈલ ફોન પરથી પોતાનો પાસવર્ડ કોપી પેસ્ટ કરી રહ્યું છે. મોબાઈલની સિસ્ટમ ઘણીવાર પાછળ એક ખાલી જગ્યા એટલે કે સ્પેસ આપમેળે ઉમેરી દે છે. અરે હા, એવું બહુ થાય છે. તે સાવ અલગ જ હશે. આગલી વખતે યુઝર સાચો પાસવર્ડ નાખશે તો પણ તે લોગિન નહીં કરી શકે. ઓહ, એટલે કે બેકએન્ડના સર્વર સુધી આ ખરાબ ડેટા પહોંચે અને ત્યાં જઈને સર્વર કન્ફ્યુઝ થાય, એના કરતાં ડેટાબેઝના લેવલ પર જ ટ્રીમ ફંક્શન લગાવીને પેલી વધારાની સ્પેસ ભૂંસી નાખવી વધુ સ્માર્ટ છે. બિલકુલ. આનાથી સર્વરની પ્રોસેસિંગ પાવર અને કંપનીના પૈસા બંને બચે છે. બરાબર. અને ડેટા કન્વર્ઝન માટે કાસ્ટ અથવા કન્વર્ટ ફંક્શન્સ વપરાય છે, જે પેલા યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર જેવા છે. અલગ પ્રકારના પ્લગ અને સોકેટને જોડવાનું કામ કરે. સાચું. અને આ બધામાં એક બીજું અદ્ભુત સ્કેલર ફંક્શન છે, કોએલએસ, જે ડેટામાં રેલા ખાડા પૂરવાનું કામ કરે છે. હા, નલ હેન્ડલિંગ માટે. આ કોએલએસનું કામ મને કોઈ પહાડ પરથી પડતા ધોધ જેવું લાગે છે. આ એક બહુ રસપ્રદ દૃષ્ટિકોણ છે. ચાલો તેને ડેટાબેઝના આર્કિટેક્ચર સાથે જોડીએ. આ ધોધવાળી વાત કેવી રીતે લાગુ પડે છે? જો પાણી પહાડ પરથી પડતું હોય તો તે ત્યાં સુધી પગથિયા પરથી નીચે પડતું જ રહે છે, જ્યાં સુધી તેને રોકવા માટે કોઈ મજબૂત સપાટી ન મળી જાય. ખાલી જગ્યા હોય ત્યાંથી તે સીધું નીચે પડે. કોએલએસ ફંક્શનમાં આપણે અલગ અલગ કોલમ્સનું લિસ્ટ આપીએ છીએ. તે પહેલા ઓપ્શનમાં જોશે. જો ત્યાં નલ એટલે કે ખાલી જગ્યા હશે તો ડેટાબેઝ ત્યાં અટકશે નહીં. પાણીની જેમ નીચેના ઓપ્શન પર પડશે. બરાબર. જ્યાં તેને પહેલી જ નોન નલ એટલે કે નક્કર કિંમત મળશે ત્યાં તે અટકી જશે અને તે જ પરિણામ આપશે. એટલે કે ઇમરજન્સી કોન્ટેક્ટ લિસ્ટ જેવું. જો પિતા ફોન ન ઉપાડે તો માતાને, અને જો બંને ન ઉપાડે તો પોલીસને કોલ કરવાની પ્રાથમિકતા. હા, જો આપણે યુઝરનો સંપર્ક કરવો છે તો સિસ્ટમ પહેલા મોબાઈલ નંબર ચેક કરશે. જો તે નલ હોય તો ઓલ્ટરનેટ નંબર, અને જો તે પણ નલ હોય તો છેલ્લે ઈમેલ આઈડી. જ્યાં પહેલો નક્કર ડેટા મળ્યો ત્યાં ફંક્શન પૂરું. આ એનાલોજી કોલેસના મિકેનિઝમને એકદમ સચોટ રીતે વર્ણવે છે. હવે જુઓ, આ બધી જટિલ ગણતરીઓ અને ફિલ્ટરિંગ આપણે આખા ટેબલ માટે કરતા શીખ્યા. બરાબર. પરંતુ ગ્લોબલ કાર્ટ કંપની જો એમ કહે કે ભાઈ મારે કુલ સેલ્સ નથી જોઈતું, પણ દરેક વિભાગ કે દરેક શહેર મુજબ અલગ અલગ કુલ સેલ્સ જોઈએ છે, તો શું? તો ડેટાનું વર્ગીકરણ કરવું પડે, અને ડેટાબેઝની ભાષામાં આને ગ્રુપ બાય કહેવાય છે. હા. આનું સૌથી સરળ ઉદાહરણ મિશ્રિત સિક્કાઓને ગણવાનું છે. ઢગલાબંધ સિક્કાઓ પડ્યા હોય તો આપણે સીધા ગણવા નથી બેસતા. આપણે પહેલા તેમને અલગ અલગ ઢગલામાં ગોઠવીએ છીએ. 1 રૂપિયાના સિક્કાનો અલગ ઢગલો, 5ના સિક્કાનો અલગ. બરાબર. ગ્રુપ બાય બરાબર આ જ કામ કરે છે. તે સમાન ડેટાના વર્ચ્યુઅલ ઢગલા બનાવે છે અને પછી દરેક ઢગલા પર પેલું એગ્રીગેટ ફંક્શન ચલાવે છે. અને અહીં એ યાદ રાખવું જરૂરી છે કે જે કોલમ એગ્રીગેટ નથી થઈ તે ગ્રુપ બાયમાં હોવી જ જોઈએ. સાચી વાત. અને જ્યારે આપણે આ ઢગલા ઉપર શરતો લગાવી હોય ને, ત્યારે વિદ્યાર્થીઓને બહુ મોટું કન્ફ્યુઝન ઊભું થાય છે. આ ફરીથી એક પરીક્ષા માટેનો અતિ મહત્વનો મુદ્દો છે. કયો મુદ્દો? વેર અને હેવિંગ ક્લોઝ વચ્ચેનો તફાવત. આ બંને ફિલ્ટરિંગ માટે જ વપરાય છે, પણ કામ કરવાની રીત તદ્દન અલગ છે.
વેર ક્લોઝ ક્યારે એગ્રીગેટ ફંક્શન સાથે કામ કરી શકતું નથી. એટલે શું આપણે એવું કહી શકીએ કે આ બંને ક્લબના સ્ટાફ જેવા છે? કેવી રીતે? જુઓ, વેર ક્લોઝ એ ક્લબના મુખ્ય દરવાજા પર ઊભેલો બાઉન્સર છે. તેનું કામ વ્યક્તિગત લોકોને તપાસવાનું છે કે ભાઈ આની ઊંચાઈ કે ઉંમર યોગ્ય છે કે નહીં. એટલે કે ડેટાબેઝમાં તે ગ્રુપિંગ થાય તે પહેલાં જ દરેક પંક્તિને વ્યક્તિગત રીતે ચેક કરે છે અને ફિલ્ટર કરે છે. બરાબર. અને હેવિંગ ક્લોઝ એ ક્લબની અંદર રહેલો વીઆઈપી મેનેજર છે. તે વ્યક્તિઓને નથી જોતો, તે આખા ગ્રુપને એકસાથે જુએ છે. તે તપાસે છે કે આ ગ્રુપે મળીને 10,000 રૂપિયાથી વધુનું બિલ બનાવ્યું છે કે નહીં. વાહ, બહુ સરસ ઉદાહરણ. એટલે કે હેવિંગ હંમેશા ગ્રુપ બાય ચાલી ગયા પછી જ અમલમાં આવે છે. ખરું ને? એકદમ સાચું. વેર વ્યક્તિગત પંક્તિઓ ફિલ્ટર કરે છે અને હેવિંગ આખા ગ્રુપને. અને એમાં ઉમેરો કરીએ તો એક જ એસક્યુએલ ક્વેરીમાં આ બંનેનો એકસાથે ઉપયોગ પણ થઈ શકે છે. અચ્છા. એક સાથે. હા. પેલો વેર બાઉન્સર ખરાબ ડેટાને બહાર કાઢી નાખે, પછી અંદર આવેલા ડેટાના ઢગલા બને, અને છેલ્લે હેવિંગ મેનેજર તેમાંથી કયા ઢગલા રાખવા તે નક્કી કરે. પરફેક્ટ. હવે આપણે એવા તબક્કા પર પહોંચી ગયા છીએ જ્યાં એક ટેબલ પર કરી શકાતા તમામ ઓપરેશન્સ કવર થઈ ગયા. પરંતુ વાસ્તવિકતા એ છે કે વાસ્તવિક દુનિયાના મોટા ડેટાબેઝમાં બધો ડેટા એક ટેબલમાં હોતો જ નથી. હા, આપણા સોર્સિસમાં નોર્મલાઇઝેશનનો ઉલ્લેખ છે. ડેટાબેઝની સાઇઝ ઘટાડવા અને ડેટાને ડુપ્લિકેટ થતો અટકાવવા માટે માહિતીને અનેક અલગ અલગ ટેબલોમાં વહેંચી દેવામાં આવે છે. બરાબર. ગ્રાહકોનું ટેબલ અલગ હોય, પ્રોડક્ટ્સનું અલગ હોય અને ઓર્ડર્સનું સાવ અલગ હોય. પરંતુ રિપોર્ટ બનાવતી વખતે તો આ બધું એકસાથે જોઈએ ને. અને આ વહેંચાયેલા ટુકડાઓને ફરીથી એકસાથે જોડવાનું કામ જોઇન્સ કરે છે. જોઇન્સ એ ખરેખર રિલેશનલ ડેટાબેઝનો આત્મા છે. આમાં સૌથી વધુ વપરાતું જોઇન છે ઇનર જોઇન. આ ઇનર જોઇનનું કામ પેલા કપડામાં લાગેલા ઝીપર અથવા ચેન જેવું છે ને? હા, બિલકુલ એવું જ. ડાબી બાજુનું ટેબલ અને જમણી બાજુનું ટેબલ. જ્યારે બંને બાજુના દાતા બરાબર એકબીજા સાથે મેચ થાય ત્યારે ચેન જોડાય છે. જો કોઈ એક બાજુના ડેટા મેચ ન થાય, એટલે કે એક તરફ ગ્રાહક છે પણ બીજી તરફ તેનો કોઈ ઓર્ડર નથી, તો તે લાઇન પરિણામમાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. એકદમ સાચું. જ્યારે માત્ર એવો જ ડેટા જોઈતો હોય જ્યાં બંને તરફ કન્ફર્મેશન હોય, ત્યારે ઇનર જોઇન શ્રેષ્ઠ છે. પણ ઘણીવાર બિઝનેસને એવો ડેટા જોઈતો હોય છે જેમાં કોઈ માહિતી છૂટી ન જાય, ભલે તેની સામે મેચ થતો ડેટા ન હોય. અચ્છા. આવા સમયે આઉટર જોઇનનો ઉપયોગ થાય છે, જેમાં લેફ્ટ, રાઇટ અને ફુલ એમ 3 પ્રકાર આવે છે. આપણા રિસર્ચમાં કોઈ ડેવલપરે આના માટે શાળાના ડાન્સ પ્રોગ્રામનું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. હા, એ બહુ સરસ છે. ઇનર જોઇનમાં માત્ર તે જ લોકો ડાન્સ ફ્લોર પર દેખાય છે જેઓ જોડીમાં ડાન્સ કરે છે. જ્યારે આઉટર જોઇનમાં ધારો કે લેફ્ટ આઉટર જોઇન વાપર્યું તો ડાબી બાજુના તમામ વિદ્યાર્થીઓ ફ્લોર પર હશે. બરાબર. જેમને પાર્ટનર મળી ગયા છે તે જોડીમાં દેખાશે અને જેમને પાર્ટનર નથી મળ્યા તે સિંગલ ઊભા હશે અને ડેટાબેઝમાં તેમની સામેના ટેબલમાં નલ લખેલું આવશે. અને આ જ ડેટાબેઝ એન્જિનિયરિંગની સૌથી મોટી આહા મોમેન્ટ છે. કેવી રીતે? કારણ કે સામાન્ય બુદ્ધિ તો એમ કહે છે કે જો આઉટર જોઇનમાં વધારાના નલ એટલે કે આ ઘોસ્ટ વેલ્યુઝ જનરેટ થાય જ છે, તો કોઈ જાણી જોઈને આવો અધૂરો ડેટા શા માટે જોવા માંગે? આપણે તો ચોખ્ખો રિપોર્ટ જોઈતો હોય ને? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. કારણ કે ડેટાબેઝની દુનિયામાં એક બહુ મોટો સિદ્ધાંત છે, ડેટા પ્રિઝર્વેશન. સિસ્ટમ ઇરાદાપૂર્વક આ નલ જનરેટ કરે છે જેથી તમારી મૂળ માહિતી સચવાઈ રહે. કોઈ ગ્રાહક માત્ર એટલા માટે ગાયબ ન થઈ જાય કારણ કે તેનો કોઈ ઓર્ડર નથી. ઓહ! ધારો કે ગ્લોબલ કાર્ટની માર્કેટિંગ ટીમને એવા ગ્રાહકોનું લિસ્ટ જોઈએ છે જેમણે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન તો કર્યું છે પણ છેલ્લા 6 મહિનાથી એક પણ વસ્તુ ખરીદી નથી. અચ્છા, જો આપણે અહીં પેલું ઝીપર જેવું ઇનર જોઇન વાપરીએ તો જે ગ્રાહકનો ઓર્ડર નથી તે તો રિપોર્ટમાંથી સીધો જ ગાયબ થઈ જશે. બરાબર. માર્કેટિંગ ટીમને એ ગ્રાહક ક્યારે દેખાશે જ નહીં. પણ જો લેફ્ટ આઉટર જોઇન વાપરવામાં આવે તો ડાબી બાજુ ગ્રાહકોનું ટેબલ આખું આવશે. હા. જેણે ખરીદી કરી છે તેની સામે ઓર્ડરની વિગત હશે અને જેણે ખરીદી નથી કરી તેની સામે નલ લખેલું હશે. હવે ડેવલપર માત્ર એટલું જ ફિલ્ટર લગાવશે કે ભાઈ માત્ર એ જ ડેટા બતાવો જ્યાં ઓર્ડરની વિગત નલ છે. વાવ! અને તરત જ તે તમામ નિષ્ક્રિય ગ્રાહકો પકડાઈ જશે જેમને ડિસ્કાઉન્ટ ઈમેલ મોકલવાના છે. બિલકુલ. આ ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. એટલે કે નલ એ કોઈ કચરો નથી, પણ તે ખૂબ જ ઉપયોગી બિઝનેસ સિગ્નલ છે.
અને આપણા લિસ્ટમાં છેલ્લો પ્રકાર છે સેલ્ફ જોઈન, એટલે કે એક જ ટેબલને પોતાની જ સાથે જોડવું. હા, આ તો જાણે અરીસામાં જોઈને પોતાની સાથે હાથ મિલાવવા જેવું લાગે છે. સાચી વાત છે. જ્યારે માહિતી અલગ ટેબલમાં ન હોય પરંતુ એક જ ટેબલની અંદર હાયરાર્કી અથવા સંબંધ દર્શાવવો હોય ત્યારે આ વપરાય છે. જેમ કે પેલો ફેમિલી ટ્રીનો ડેટા. હા, અથવા કોઈ કંપનીનો કર્મચારી અને તેનો મેનેજર બંને આખરે તો કંપનીના કર્મચારી જ છે ને. તેથી બંનેનો ડેટા એક જ એમ્પ્લોય ટેબલમાં હશે. કોણ કોણને રિપોર્ટ કરે છે તે જાણવા માટે ટેબલને પોતાની જ સાથે સેલ્ફ જોઈન કરવામાં આવે છે. તો આજના આ વિશ્લેષણમાં એક વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. ડેટાબેઝ એ માત્ર માહિતી જમા કરવાનું કોઈ ધૂળ ખાતું ગોડાઉન નથી. જરાય નહીં. એડવાન્સ્ડ એસક્યુએલ મારફતે આપણે તેને સીધા જ જટિલ પ્રશ્નો પૂછી શકીએ છીએ, ગણતરીઓ કરાવી શકીએ છીએ, ડેટાને ફિલ્ટર કરી શકીએ છીએ અને જોઇન્સની મદદથી અલગ અલગ ટુકડાઓને જોડીને પાવરફુલ રિપોર્ટ્સ જનરેટ કરી શકીએ છીએ. અને આ બધું એવા સ્કેલ પર થાય છે જ્યાં પાયથોન કે જાવા કદાચ ક્રેશ થઈ જાય. ચોક્કસથી. ડેટાબેઝનું પોતાનું ઇન્ટરનલ એન્જિન ડેટાને મેનેજ કરવા માટે જ ડિઝાઇન થયું છે અને તેની સ્પીડ અકલ્પનીય હોય છે. તો આ બધી ચર્ચા પછી આજના સોર્સેસના આધારે એક નવો અને થોડો ઉશ્કેરણીજનક વિચાર આવે છે જેને પર બધાએ વિચારવા જેવું છે. હા, કયો વિચાર? જો આધુનિક ડેટાબેઝનું પોતાનું એન્જિન આટલી બધી જટિલ ગણતરીઓ, અદ્ભુત ફિલ્ટરિંગ, ગ્રાહકોનું વર્ગીકરણ અને ડેટાનું પંક્તિ દર પંક્તિ ટ્રાન્સફોર્મેશન આટલી ઝડપે જાતે જ કરી શકે છે, તો શું ભવિષ્યમાં સોફ્ટવેર ડેવલપમેન્ટમાં એપ્લિકેશનના બેકએન્ડ કોડિંગની ખરેખર કોઈ મોટી જરૂર રહેશે ખરી? આ બહુ મોટો પ્રશ્ન છે. ખરું ને? શું આપણે ધીમે ધીમે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં આધુનિક ડેટાબેઝ જ સંપૂર્ણ એપ્લિકેશનનું લોજિક સંભાળી લેશે અને મિડલવેર લખનારા પ્રોગ્રામર્સની જરૂર જ નહીં પડે? આ એક એવો પ્રશ્ન છે જેના જવાબ ટેકનોલોજીના ભવિષ્યને વ્યાખ્યાયિત કરશે. વિદ્યાર્થીઓએ આના પર જરૂર વિચારવું જોઈએ. ફરી મળીશું એક નવા વિષય સાથે.